એ ભલા મેં ફોનમાં ફેચ ફેચ કરું ચાલ નો અલ્યા પેલા સન્યાનો નંબર ખોરું છું હું નંબર નહીં મળતો અને પાછો મને ફોન કર્યો હું નીકળ્યો તા ને હા. મને કે ઘેર આવી ગયા બેસી આપણે ગયા અને હજુ લગર તે ઓ દેખાતો જ નહીં મને એમ કીધું કે હમણાં કે તું દેખાતો નહીં ઘેર થોડું કોમ કે ના એટલે પણ મોહનભાઈ તમને મારા તો ડિલીટ થઈ ગયો નંબર જો તારી પણ નંબર મારા તો ઘેર મળવા આવ્યા હતા કે તમે બધા ભેગા થઈને આવો કે આપણે તો બેઠે કે મને વારમાં મળેલા તો કે આવજો કે વાત ભેગું થવાનું ચા બાપીને આયા તા તો ખરા ને હા. ને કહે તો સન્યો તો શોર્ટ તો નહીં પાયો ઉભો વાત મારી વાહ યા જો હા આવો જય ભગવાન જય ભગવાન જય ભગવાન જય ભગવાન જય ભગવાન પેલા એ બધી વાત છોડ હા તે બોલાયા ચમ સારું સારું આજ મારો ખતરો કરવો હતો સાનો હું એકલો એકલો કંટાળ્યો હતો બરાબર હા હા કીધું લઈને મારા ભાઈઓને બોલાવું હા, હા. મારું આવી છે બધા પણ મારા ભાઈઓ આયા હોય યાર ખરેખર આજ છે ને બોલા ભાઈ કંટાળો આવતો હતો યાર ઓ તારી હા એટલે આ કંટાળો આવે એના માટે તે કોલ કર્યો ટાઈમ પાસ કરવા ઓ યાર તારી મારે તો બધું ઘરનું કામ બધું મેલી ના એક બાજુ ભાઈઓ કોમ તો રોજ હોય હા. પણ આ રીતે આપણે બધા ભાઈઓ આલ્યો ભેગા થઈને બેઠા આ જેવું આમ રોનક જેવી લાગે આનંદ જેવો લાગે. એ બરાબર તમે એકલા એકલા ઘેર પેલું ઠુસ્યું લઈને ઓમ 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 કરો એના કરતા ભાઈ ભાઈ બેઠ્યા મજા આવે. ભાઈ તમારું શું કેવું કોઈ બે શબ્દ તમે શું કહેવાનું કીધું તો ખરું એમ નહીં બસ તો કીધું બરાબર કશું રાખ્યું કારણ કે એવું એકલો એકલો કંટાળ્યો હતો અને પ્લાન બનાવ્યો હા કે બધા ભાઈઓ ભેગા થઈને બેસે એનો ટાઈમ પાસ થાય અને આપણો બધો ટાઈમ બગાડવા ઓલે ભેગા કરે મારું શું કેવું હા. સન્યાનો ટાઈમ બગાડ પણ આપણો ટાઈમ ના બગાડે એવું ના કહેવાય આમ ગણાય તો ટાઈમ બગાડ્યો જ કહેવાય ને તો પૂછી જો રકાબી ચા મૂકશે હોય ભાઈ ચા પાજો. પૂછી જો અરે આ મૂર્ખાઓ આમાં બોલાયા છે ને તમે એમ નહીં મારે તો બે દૂધની સાથે હું તમને આતાર ચા પીવડાવું આ મન તો કીધું હતા પણ મોટા ભાઈ તો ડોબું દોવાનું હતું અલા પણ મેં ડોબું દોઈ લઈએ કે તો પણ ના પ્રસન્ન ભાઈ બોલાય કે ભેગા થઈને જઈ આવીએ ને કોઈ એમને એવું થાય કે લે આ બેન રહી હશે તે કે અમારે તો ના આયા કે બે હા તે હું તો ઉતાર કરીને ભાઈ લઈને ના આયા ઘર પેલા ડોબું દોવાનું હા પેન કોક બેહી રહ્યું છે આ સજના બેહી રહ્યા ઈ જવું તો જે હાલે 10-20 રૂપિયા જે હાલે આમાં શું ગરીબ મન નાનપણમાં મારી મા મારી જીતી મને મેળવી રખ પરો ને ભીખ માગી માગીને ખાવ શું લઈને જવા કાકા આપો ને 10 જે હાલો 10 રૂપિયા 2 રૂપિયા 5 રૂપિયા હાલો ને તો અહીંયા આવ્યો ભાઈ હું છે પેલા પરફાણા બાજુ આવ્યો પરફાણા છે તને આ તમને રેડી લાવ્યો હાલો ને આ તો પેલો સોમલો ગોડો એવો જ ને લાગે છે ના જેવો જ જો જાફરાનો દેખા હું શું કહું સનભાઈ હા મારી વાત વાપરો હું 10 રૂપિયા તો 10 રૂપિયા થોડું નચાઈએ તો કોક મજા આવે ટાઈમ પાસ થાય આમાં યાર હું કંટાળ્યો તો બરોબર બોલા ટાઈમ પાસ થાય હા રામ તમે આવો ને. એક કોણ કર ખબર હા. તું જો આ બધાની જે ફરમાઈ છે રાખ્યા ને એ તું પૂરી કર તો અમે બધા આય તને 10 રૂપિયા આલી દઈએ 10 રૂપિયા બધા 60 રૂપિયા થાય ના ને જે કે કરી દઈએ હા હારો બોલો લાડો હું ફરમાઈશ 100 રૂપિયા લઈ પછી 10 રૂપિયા તમને આપું સોલે પિક્ચર નું કોઈ કહું હેડો ડાયલોગ બોલો बसंती इन कुत्ते के सामने मत नाचना सरस सरस સરસ સરસ कितने आदमी थे વેરી ગુડ વેરી अबे ओ कालिया मगन भाई હા આ ગોડા એટલે પેલા તો કૂદતો બનાવી દીધો એવું કરી તાંત્યો બહુ ગાજો अबे ओ कालिया तेरा क्या होगा લ્યો हैं જે भी हो गए बराबर हूँ દેખા જાય देखा जाएगा फिर भी वापस आया મજા આઈ મજા એક નંબર હો. અમે dialogue પૂરી બોલો કરાવો આપણો. અમને. અરે આપણો ગાયક ગાવ વિક્રમ ઠાકોર નું કોઈ પણ દિલ ખુશ થઈ જાવ કેમ કરી બોલા ગોરી તને કેમ કરી બોલા રુદિયે મારા રુદિયે મારા લખ્યા તારા નામ ઓ ગોરી તને કેમ કરી બોલા ઓ સાજા
બેહો ઓ સાજન જોરદાર ગાય લેવા તું કેવું પડે હો. જોરદાર, હો. કોઈ લાગે ગોડા હવે જેવું. મારી એક ફરમાઈશ છે હા બરાબર મને તો ગુજરાતી ગીત નરસિંહનું ગાશો ને તોય મને તો આનંદ આનંદ એવું હા આ પાવ નરેશ કરોડિયાનો આશિક હે હો પાવ હા એટલે એને ગમે એવું ગીત ગાજે ઓહો શું વાત કરે છે જોરદાર વાહ, 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 આ તો મગજ આવો જ માણસ મગજ જોઈએ, હો. એ ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય તો નો 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 જો, તમારી ફરમાઈશ તો જોર ગાઈ નાખી ડાન્સ કરીને ફરમાઈશ ગાઈ 10 ના 20 આલે હવે શું તમારે કોઈ ગૌરવવું હોય? મારે ગવરાવું છે એક. બોલો તા એમની ભાઈ ફરમાઈશ પૂરી કરો મારી એક ફરમાઈશ પૂરી કરી દો. કેવી એક રોહિતભાઈ નું એક મસ્ત ગઈ દો ને સોંગ. હે પતે રાજા જર ભરિયો રે ગોડાવો એ જેની મેલો ચારિયો રે લો એ આયા નવરાત્રી ના નવદાના ગરબે રમવા દીકરા રે લો હવે તમારી ફરમાઈશ આલો એ ખારી ફર્સ્ટ ક્લાસ ભાઈ હવે તમે તમારી રીતે બધું ગવડાયું બરાબર પણ મારી ઉંમર પ્રમાણે તો મારા એવો બધો ગીત હતા મારા જેવો ના ગવડાવે માર તો એને ભજન ગવડાવવું વાહ વાહ કિરિસ્કા સિને કા કિરિસ્કા હા મસ્ત એક ભજન ગાઈ નાખોડો હા તો બોલ ઉસકો ભજન હા તમને જેવું આવડે એવું મસ્ત એક ભજન ગાઈ નાખોડો ભજન 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 મને હારું કારણ કે મારું ઠેકવાનું નહીં હોતું યાર તો પરી રહું આ જે બટકું આલે એ ખાઉં હો પણ જેવું આવડે એવું ગાવ તો ખરા મને તારો સાહેબો બતા હો તો રાની મને તારો સાહેબો બતાય આહા. તારા સાહેબાની અમને હેરું લાગી રામ લખતરી તારા સાહેબાની અમને હેરું લાગી રામ લખદની જોરદાર ગાય, હો. સરસ ભજન ગાયા હો. સરસ સરસ ભાઈ બોલો બોલો હવે તમારી વારી તમારી ફરમાઈશ બોલાવો. આપણે તો યાર એક કોમ કરની યાર અમરીશ પુરી નું ગીત ગા મોગેનો ખુશ અરે દિલ જલે દિલ જલે હા દિલ જલે હા દિલ જલે તમારું નામ હું એમ નહીં ઈનું એ દિલ જલે વાળું નહીં એક ગીત છે ક્યાં અને આ તી જોઈ જ નહીં ના કોઈને નહીં જોઈ તમારી ગીત ને જાય તો હું તો પરપારે એમ નહીં હા પેલું પિક્ચર જોયું તમે મારા જેવો ભલ્લા જેવો કોઈ ભૂંડ્યો નહીં હું તો કપરો નહીં મૂકું એવું ના કરાય બરા ચમ આ છોકરું છે હો હા, હા. એ ગમે એમ હો, પણ બાપડું જો આપણે એક ટાઈમ પાસ કરવા તો બેઠા હતા બધા બેઠા. તો આપણે બધાને આનંદ આવી ગયો છોકરો મસ્ત જો ભજન ગાયો એક ફિલ્મી ગીત ગાયો હિન્દી ગીત ગાયો એને બહુ એરવન ના કરે તો સમજે બરાબર તમે? આ તમને મજા આવી આનંદ જો લ્યો. મારી સટકીન તો કોઈ નહીં નહીં ના એવું ના કરાય તારે એનો ઘઉં ખેડો હા, જો. અરે, હા, ઢોકળો તને ફાટી યાદ ગયેલો. કરાવું ઈમાં એ એના જોડે એક તંબુરો લઈને રહ્યો ગાય જો મેં યાદ આવે છે સોમ 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 સામ સોમ સામ સોમ સામ સામ આયો તો હું કીધું વાપરી તો લેવું હા આ દિલ જલે ફિલ્મ નું ગીત છે તને ના ખબર પડે ને. હવે મારી એક બીજી ફરમાઈશ પૂરી કરી દે એમ. અરે, મને કેટલી કાઢી. આ તો મારું ફેવરિટ છે અને આ જોત ત્રીજી. એટલે રાત્રે હું આયો મારો કલાકાર જોઈને જો એક્ટિંગ તો જો કરી છે બાકી આ જોર સની દેવલ ની એક્ટિંગ હોય એવી એક્ટિંગ કરે ફેવરિટ યાર હે ને હવે એનો એક ડાયલોગ બોલ દે હે ડાયલોગ હા તમારું નામ શું હા સનભાઈ સનભાઈ હા फाड़ दूंगा और चीर दूंगा
શનિ આવી ગયો. શનિ આવી ગયો. બરે હું પેલી લારીને લઈને ઓટો મારું એક મરાઈ ગયો. હા, વાતો મરાઈ જાય. એટલે ખુશ કરી દે. ખુશ કરી નાખો આપણને ખુશ કર્યા અમે વાહ, શનિ વાહ. બેહી જાય. શનિ દેવલનો થોડો ફેવરી નાખો. સાલા કર કે રહ્યા શું કરી લ્યા? અરે ભલા, વાંધો નહીં, આ એવું ના કરાય, આ એવું ના કરાય લ્યા. એવું કરાતું હશે લ્યા. અલ્યા ગીત ગાહે ઓ ગીત ગાહે બધું. એવું ના કરાય, રહેવા દે. એ શનિ બગડ્યો. ફાડ દૂંગા ચીર દૂંગા ઓહો, આપણી લે, કાયો કરમ મજા, હા? હા. આઈ બન્યું તમારું બધું. આઈ બન્યું હવે તમારું. એ, શાંતિ રાખ, આપણે શાંતિ રાખ. જો આ બધો ઓહો પડ્યો તો મેં તને કહ્યું, છોડાયો ને. તમને કશું નહીં રવા દે, રવા દે ને, એવું ના કરાય બાપા, એવું ના કરાય, રવા દે. हमें तो अपनों ने लूटा घरों में कहा दम था तुम्हारा जैसा इधर तो आके खड़े थे और उसका गुम्मत એ આઈ ગયો. બસ લે, લે, બસ રાહ દે, રાહ દે. એવું ના કરે, એવું ના કરે, બસ કશું આલ્યું નહીં અને વારી મજાક કરી દે હું આલું અરે અમાર ગરીબોના ઉકારો લે કદી હારું ન થાય લે એવું ના કરાય હો. જો આવું કરે ને, આવું ના કરાય. ગરીબ નો છોકરો હોય ને, આવું ના કરાય કોઈ દાડો. મજા આવી ગઈ બરાબર મજા આવી ગઈ વાત સાચી તમારી, પણ ગરીબ નું છોકરો હોય ને બાપડો, આપણો આટલું ગાયો ને આટલું એ આપણું મનોરંજન કરાયું. અને તો એ બધું આ ભલ્યા બધા લુગડા બુગડા પેલા ના મરાય યાર બચ્ચા એવું નહીં યાર ખોટું કરી નાખ્યું આપણે બધા ભેગા જબરો માણસ આવ્યો તો યાર મને ગમી ગયું ફરી જબરું ગાતું હતું પણ હો. હા યાર એક કોમ કરો મસ્ત આવું ના કરાય કોઈ દાડો કોઈને. આપણે એક કોમ કરી હા. આપણે પૈસા ઉઘરાઈને મગનભાઈ ના દઈએ હા. મગનભાઈ ના દે એ અમુક ટાઈમે આવે છે એટલે હું હો ને તમે હાલ દેજો અમે પૈસા હાલ દઈએ હા, તો હું હાલ દે. પૈસા આલ દઈએ. બરાબર, આવું કોઈ દાડો આજ ના, ભૂલે ના, ચૂકે, હવે કોઈ દાડો કોઈ છોકરાને આવું ના કરે. એ થોડોક ચલો સીધો સાદો હતો આમ. કોકની મજબૂરી હા, તમારે આગળ ગરીબ ગોળા જેવો બચારા, ગીતો ચેવો ગાતો હતો. સરસ જેવું ગીતો કહેવા ગાય. ગીત તો ગાયા પછી બધું એટલે કર્યું. કોઈ દાડો જીવનમાં કોઈ નહીં આવી રીતે ગમત ઠસામસ કરી ના કરાય. ના કરે ના. આ વાત કરાતું છે આવું? ના કરાય. તમે યાર આટલા બધા સમજુમાં છો તેને આવું કરો નહીં, આ તો પેલ કોને કરી હતી? હાલ લેવામાં તમે તમારી રીતે વાતો કરો, મારે જવું છે. મગનભાઈ? હા, પેલ કોને કરી હતી? આ ભલે પેલ કરી હતી. આ હોય ને આવું ના કરાય કોઈ દાડો. મારી વાત તો ઉભા રહો તમે મગનભાઈ ની વાતમાં આવી ગયા અલે આ એમ ભજન હારું ગાયો એટલે ને મારું પેલું નરેશિયાનું ગીત ગાય તો ચેક કૂદતા હતા એમ નહીં, પણ મગનભાઈ ની વાત સાચી હતી એટલે પણ હવે આ એમસ કરી હવે નહીં નહીં કરી કરવાની. બરાબર હવે સાચી વાત. અને વાત પછી સુધરી જજો ને કે મજા રહેશે નહીં, મજા નહીં રે. અને બોલો આપણે જો ભાઈ આવી કોઈની મસ્કરી ના કરાય, કોકની મજબૂરીનો લાભ ના ઉઠાવાય. બરાબર અને મિત્રો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો.